નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? તો હવે છે ને અહીંયા સ્ટાફ ક્વાર્ટર 50થી 70% કામ પૂરું થઈ ગયું છે. આપણે ઇલેક્ટ્રિક રૂમ પણ બની ગયો છે. ઓલું જે સામે પડ્યું છે બધું સામેની દિવાલમાં હાલ્યું જશે. હવે પતરા ચડાવવાના છે. કાલે છે ને 10 ફૂટના પતરા હતા તો પછી પૂરા નહોતા થતા, 6 ફૂટના ડબલ કરી દઈશું. ને એ બાજુ બાથરૂમ બનાવી નાખ્યો છે અને એ બાજુ પછી બતાવીશ તમને હું. અને આ છે કિચન ને 3 રૂમ છે. સ્ટાફ ક્વાર્ટર બનાવ્યા છે. ગજિયા યુઝ થઈ જશે, ઓલા નવાની જરૂર નહીં પડે. આ બધા ગજિયા પડ્યા છે એ વપરાઈ જશે. આજે છે ને વાદળછાયું વાતાવરણ છે. આવો તડકો થોડોક ના આવે તો કામ જલ્દી બની જાય. આ પણ પોલ કાઢવાનો છે આપણે. શું છે, આ ટેમ્પો આવે છે એમાં નડે છે. ગમે તે બાજુથી ટેમ્પો લગાવવો તો લાગી જાય, એટલા માટે આ કરીએ છીએ આપણે. ઉપર છે ને પછી છેલ્લી બાકી ગજિયા રાખી દઈશું, પતરા ઊંચા ન થાય એટલે. એના ઓલા લોક પણ લઈ આવ્યા છીએ આપણે, બતાવું તમને પતરા. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા. તો આ રહ્યા પતરા 6 ફૂટના 14 પતરા છે. બધે ઉપર વચ્ચે જે રૂમ છે એનામાં આવી જશે. અને આ છે આપણો બધા કિલ્લા છે, જસ્તી કિલ્લા અને લોક છે. તમે નાખશો ત્યારે બતાવશું. પતરા અહીંયાથી ઉપાડ લેશે એ લોકો, કોન્ટ્રાક્ટર. વાતાવરણ આજે ઠંડી હવા લાગે છે અને વરસાદ જેવું લાગે છે, તમે જોઈ શકો છો. નાખું આવું રહે તો સારું, ગરમી ના થાય ને જલ્દી ખોદાઈ જાય. નાલી ખોદવાની છે, બતાવું તમને ક્યાં ખોદવાની છે. ચાલો એ ચાલીએ, પગે ચાલવું પડે છે. આંબાને છે ને અહીંયા પાણી થોડુંક ઓછું મોડું મળ્યું એટલે જો પત્તા સુકાવા માંડ્યા. આજે છે ને સુકાઈ જાય છે જો પત્તા. હવે રિકવર થઈ જશે. થોડીક જાન આવી ગઈ છે જો, નવી ફૂટ નીકળે છે. એમાં પીળાને એવા પત્તા દેખાય છે, નવી છે ફ્રૂટ. અહીંયા છે ને એકદમ આમ સ્લોપ હતો તો આ નાખી દીધા છે. આપણે રોપાની બેગ હતી, અહીંયા પણ થોડુંક જોઈએ છે. આ બાજુ આમ મળી જાય ને વાંધો ના. આમ તો થોડોક ઢોળ જોઈએ જ, કારણ કે રસ્તામાં પાણી આવી રીતે નીકળી જાય એટલે. નહીં તો રસ્તામાં ભરાઈ જશે પાણી. મિત્રો આપણે ડ્રીપની વચ્ચેની નાલી ખોદવાનું ચાલુ કરી દીધું છે, ડિલિવરી પાઇપનું. સામે આપણે રમેશની ખોદે છે. અમે લીટો પાડી દીધો છે. આસ્થા નહીં જેવો હોય પરાણું છે, મતલબ મિડલમાં આવી જોઈએ. સામે કમલેશ, બાબુ કાકા, રમેશ અને અજય 4 જણા લાગેલા છે ને. અહીંયાથી પછી આ બાંધો પણ ખોદવો પડશે સીધો આમ. પછી સામે સીધી પાઇપ ઓનામાં ચાલી જાય ઉપરના ડ્રેગન ફ્રૂટમાં. ખાલી 140 ચકેડા જોઈએ છે. વચ્ચેથી આમ સીધો હાલી જશે, પછી ઉપર લીટો પાડી દઈશું. આ છે ને 2 ફૂટ, 1.5-2 ફૂટ ખોતરવો પડશે. નહીં તો શું છે, પ્રેશર એવી રીતે જનરેટ થશે, મતલબ બનશે નહીં પ્રેશર, તો સામે જશે નહીં એટલું પાણી. ખોદાઈ ગઈ છે. આ બાજુથી હવે જેસીબીથી ખોદી દેશું. થોડું ઘસવું પડશે નીચે. 1.5 ફૂટનું જોઈએ, કારણ કે કલ્ટિવેટર ચાલે ને, નવા ફાળવા ચડાવેલા તો અડી જાય નીચે પાઇપમાં, એટલા માટે. તો મિત્રો આપણે પતરા ઉપાડવા માટે ગયા હતા ચંદુભાઈનું ત્યાં. 5 પતરા ફૂટ્યા છે 6 ફૂટવાળા. તો આ છકડો આપણે આનો મળી ગયો, સટલિયું સનીભાઈનું. આ પાછળ પડ્યા છે જો પતરા દેખાય છે. 6 ફૂટના 5 પતરા છે. તો ચાલો
અહીંયા રસ્તો પણ બની રહ્યો છે, બતાવું તમને. અહીંયા છે ને કોન્ક્રીટ રોડ બનવાનો છે છેક ત્યાં સુધી, અને આગળ બાજુ ત્યાં સુધી બનશે. તો એટલે થોડાક દિવસ, અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ થયા, થોડીક મુશ્કેલી છે, પણ પછી સુખ થઈ જશે જિંદગીભરનું. એટલે અત્યારે બધા ખેડૂતો અને બધા માણસો સહન કરી લે છે, રસ્તો ખરાબ છે, પણ પછી થઈ જશે. જો કાંકરી બધી ઠલાવેલી છે અહીંયા, હલાવવાનું બહુ સારું છે. આ ટાટા એસ અહીંયા પણ બનાવે છે પાપડી. સાઈડમાં પેચિંગ સેફ્ટી વોલ મારી દીધી છે. આ રહ્યું જો, અહીંયા સેફ્ટી વોલ મારેલી છે બંને બાજુ. તો મિત્રો હવે થોડુંક જ રહ્યું છે ઓ બાજુ, એટલે સુધી ખોદાઈ ગઈ છે. કેટલા થાંભલા રહ્યા છે? 1 2 3 4 ને 5 થાંભલા જેટલું રહ્યું છે. આ બાજુ બધું ક્લિયર થઈ ગયું છે. કદાચ થોડું ડ્રેસિંગ કરવું પડશે. અહીંયા છે ને ટ્રેક્ટર ન ચાલે, નહીં તો મસ્ત સેટિંગ થઈ જાય. થોડા થાંભલા ફૂટ આ બાજુ હોત ને તો જોરદાર સેટિંગ થઈ જત. જેસીબી પણ આવી જત ને ટ્રેક્ટર પણ હાલ્યું આવત. એટલે ટ્રેક્ટરથી ગમે તેનાથી કંઈક સેટિંગ કરીને હળથી કે એનાથી કર્યું હોત ઊંડું, પછી ખાલી છોલવાનું રહે. આપણે 8 ફૂટની જગ્યા છે ને અહીંયા, એટલે ખાલી ઓલું થશે, ટ્રેક્ટર ના હાલે એટલા માટે. તો ખાલી થાંભલા હોત ને તો પણ સેટિંગ થઈ જત, પણ હવે ચાકેડા છે એટલે પછી સેટિંગ ના થયું. ખાલી થાંભલા હોત તો ટ્રેક્ટર નીકળી જત. કાંઈ ના થાય, હવે થઈ ગયું. થોડુંક રહ્યું છે ને ઉપર વળી કાલે એક દિવસ થઈ જશે બધું. હમણાં છે ને ચકેડા ભરવા જાય છે, 140 ચકેડા છે ને બાકી ત્યાં ઉપરના થાંભલામાં. એ ઉપરના ભાગમાં એ ભરાઈ જાય એટલે આપણું કોન્ક્રીટની બધી આઈટમો ક્લિયર થઈ જાય. પછી ખાલી આ પીવીસી વાળું રહે એટલું. વાયરે બધા બંધાઈ ગયા છે અહીંયા, કમ્પ્લીટ થઈ ગયા છે. એટલા માટે એકદમ વ્યવસ્થિત બધું થઈ ગયું છે. થાંભલા બધા મજબૂત થઈ ગયા. ક્યાંક આ લાઈનમાં ડગે છે અહીંયાનું બાજુ, એ જરાક કોસથી ફાંસીને કરી દઈએ સરખા આવી રીતે, તો એકદમ મજબૂત થઈ જાય, વાંધો ન આવે. આ છે ને ઊંડી એટલે રાખી છે કે દાંતી કદાચ હળ તો હવે ખેડવાના છે નહીં, ખાલી દાંતી ખેડીને એનામાં નડે નહીં એટલા માટે થોડું રાખ્યું છે. ત્યાં ઓ સામે તમને બતાવું, દેખાય છે ત્યાં થોડુંક આમ હળ છે, એ સરખું કરી દઈએ તો ક્લિયર થઈ જાય. થોડુંક મહેનત કરું, ઓલું કાઢી લઉં રેતી તો સાફ થઈ જાય. જોઈએ હવે શું થાય છે, ચેક કરી લઈએ. હું પણ થાકી ગયો છું, 2-3 વખત 4-5 વખત રેતી કાઢી એનામાં. તો આવું છે સેટિંગ બધું. જુઓ તમે અહીંયા છે ને, જો હમણાં ખોદ્યું છે એમાં કેટલું કોરું થઈ ગયું છે. એકદમ માટી ઓલી છે, આપણે ચીકણી માટી છે, કાળી માટી. સૌરાષ્ટ્રમાં જમીન હોય ને કાલાવડની બાજુ એવી કાળી માટી છે, રાજકોટ સાઈડ. એ બધી નડે છે અહીંયા. ખાડા ખોદવામાં પણ નડતી હતી ને. આ બાજુથી થોડાક આગળ જાઓ ને એટલે પછી ત્યાં અહીંયા છે ને, અહીંયાથી આગળ પછી નથી આવતી કાળી માટી. ત્યાં પછી નીચે ધડો ને રેતી આવે છે, આવી રેતી આવે છે, જો છૂટી રેતી. ને અહીંયાથી છે ને સામે તમને દેખાય છે, ત્યાંથી આવી તો ક્રોસમાં સામે ત્યાં છોડ્યું છે, ત્યાં આપણી નીચેની પાઇપલાઇન. એ તો જો 5 ફૂટ ઊંડી છે, તો આપણે નડશે બી નહીં એટલું છે. આ થોડુંક પેટ નીકળેલું છે, એ કાઢવું પડશે આવી રીતે સીધું. ઘણું છે આ બાજુ, આખી છોલવી પડશે. આ લાઈન છોલી દઈએ એટલે કમ્પ્લીટ થઈ જાય. પછી આ બાજુથી ઓ બાજુ બધું જેસીબીથી ખોદાવી દઈશું. તો મિત્રો નાલી તો થોડુંક બાકી છે, એ કાલે કરી દઈશું. રમેશ ને એ લોકો પણ ચકેડા ભરવા માટે ટ્રેક્ટર લઈને ગયા. આવશે 1-1.5 કલાકમાં, એટલે ચકેડા બધા ચડાવી દઈ, પૂરું થઈ જાય એટલે ચકેડાનું ને થાંભલાનું કામ બધું ખતમ થઈ જાય. કાલે નાલી બધી ખોદી દઈએ. પરમ દિવસે ડ્રીપવાળા આવે, બધું સેટિંગ કરી દઈએ. કાલે જેસીબી પણ આવશે, આવી રીતે આમ ખોદી દેશે. તો ચાલો વિડીયોને કરીએ એન્ડ. ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. બધાને જય શ્રી રામ.